તો જય માતાજી મિત્રો, ફટાફટ કોમેન્ટ કરજો વરસાદ ક્યારે થશે, કેટલી જરૂર છે વરસાદની. ગરમી પણ બહુ પડે છે. પરબતજી આવી ગરમીના સ્પેશિયલ ભેળા થવા આવ્યા છે. તો હવે જેમ કે ગબ્બરભાઈ થોડું જોણકાર છે એટલે વરસાદ ચારી થાય. હવે ઝાડા પણ એમ કહે છે કે પાણીનું શરૂઆત હોય તો સારું રહે. ચોમાસામાં હવે જો વરસાદમાં બદલે છે ઝાડ પણ પોગર્યો છે એમ. હા, કેટલા કિલોમાં છે. તો મિત્રો કોમેન્ટ કરજો બધાય. વરસાદની હાલ બહુ જરૂર છે. બાજરી બધા લઈ રહ્યા છો અને મગફળી હજી કાઢવાની અમારે બાકી છે ઘણી બધી. તો એ કહીએ છીએ કે વરસાદ થાય તો સારું, જેમ કે બહુ ગરમી પડતી હોય છે. આપણી મગફળીની તો બરાબર છે, આપણી ચિંતા કરીએ, પણ ઝાડ બધાય હુકાતા હોય, મોર પક્ષી અને બહુ લીલાની ખૂબ જરૂર છે. અને પરબતજી આજે આવી ગયા છે બધા. ઘણા બધું આ નાના નાના ઝાડ છે ને ગબ્બરજી ઠાકોર, એ પણ વાટ જોઈ રહ્યો હોય છે. બરાબર છે. વરસાદની પાણીનો એટલે જે વરસાદનું પાણી આવે ને એ તો બહુ બહુ મજા આવે. તમારે સીતાફળ વાવી છે, તમારા બાગ પણ એકદમ હુંખરી જાય છે. હુંખરી જાય કે આપણે પાણી ઘણું ભાવે, પણ એ ચોમાસા જેવી મજા આવતી નથી. ચોમાસાનું પાણી મળી જાય. વરસાદ થાય ને એમાં ભેળું ગણાય ખેતી. જો આ પોથા પણ જો વરસાદની આય ભાળીને તૈયાર છે. હવે વરસાદ થાય તો બહુ મજા આવે. જો આ બીજા ઝાડમાં પણ જો પપૈયા છે. પપૈયા જો તૈયાર થઈ ગયા છે, પણ વરસાદ હમ તાચી રહ્યા છે. પાણીની અમને બહુ જરૂર. તમે બહુ પાવો છો, પણ વરસાદનું પાણી તો ઘણું બધું વાવેતર કરેલું છે બધે. અને એક વરસાદ થાય એના પછી આપણા બગીચામાં બહુ સુધારો આવશે. બધા વિડીયો શેર કરજો, કોમેન્ટ કરો. આવા બધા સાદા વિડીયો પણ બનાવતા રહીએ છીએ. બરાબર, ઝાડ લીધો છે. તમારો બગીચો પણ આ એકદમ તૈયાર તાત્કાલિક થઈ જાય છે વરસાદના પાણીથી. જો આ ઝાડ પણ કેટલું હુંખારમાં આવી ગયું છે. બરાબર છે. તો આ બીજું ઝાડ શું છે ગબ્બરજી ઠાકોર? આ ફૂલ છે. આ ફૂલ ઝાડ જો પણ કેટલું કલોજમાં છે. કેમ કે વરસાદની તૈયારીમાં છે ને, એટલે વસ્તી તો તૈયારીમાં રહે. બાજરીની સાર ખડકે, બાજરી ઘેર લાવે, ખેતર છેડે, જેમ કે ખાતર પાણી ખેતરમાં નાખે. વરસાદની તૈયારી ભલે થઈ, પણ ઝાડે તૈયાર થઈ ગયા છે. ઝાડે તમે જુઓ. જય માતાજી મિત્રો. જો બહુ મજા કરી મસ્ત, અને આવી રીતના ફરતા હોય છીએ, વાતચીત કરીએ અને મોજમાં રહીએ ફૂલ. બહુ મજા. સાદું જીવન જીવવું, એકદમ સાદું. કપડાં હારા બૂટ પહેરવાથી દુનિયા ઓળખે એવું જરૂરી નથી. આપણે પોતે શું છીએ એ જરૂરી છે. અને લોકો બહુ કેસર કેરી બહુ આવી હતી. ટેકા બેકા મસ્ત ભીડાઈ દેવા છે. બિલકુલ. એટલે વધુ બધું આવે ને ભાગે. ઇલાયચી છે. ઇલાયચીનું વાવેતર કર્યું એટલે પણ ખૂબ બહુ સારું કહેવાય હો. અને ગરમીની વાત કરીશું તો ઘણા બધા વિડીયો એવા આવતા હોય છે. તો પોતે એક એક ઝાડ વાવવું જોઈએ. મેં તો બહુ જ વાયા છે. જો બહુ જ વાયા છે. કોઈ બાકી રાખ્યું નથી. જય માતાજી. વિડીયો શેર કરો. હમણાં એક જોખણું કરવા આવ્યા હતા, એમનું 5 દિવસમાં કોમ થઈ ગયું હતું, જોર 5 કલાકમાં. અને માતાજીની જેવી શ્રદ્ધા, વિશ્વાસ. બરાબર કે એક આદમી આજે લગભગ 15-20 દાડા છે ખોયેલો હતો, પણ